વડોદરા શહેરના છાણી વિસ્તારના અગ્રણી સામાજિક કાર્યકર અને વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ નિશિતભાઈ અમીન દ્વારા તાજેતરમાં એક અનોખા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરકારી યોજનાઓ જેવી કે આરોગ્ય અને અન્ય નાગરિક પુરવઠા, બાળકોના સ્કૂલ કોલેજોમાં અતિ મહત્વના ગણાતા એવા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાતા હોવાથી લોકોને સરળતાથી મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પ છાણી વિસ્તારના સામાજિક કાર્યકર અને ભાજપના વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ નિશિત અમીન દ્વારા યોજવામાં આવ્યો હતો। આ કેમ્પમાં મુખ્યત્વે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ તેમજ 70 વર્ષથી વધુની ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં સ્થાનિકોએ તેમાં હાજરી આપી હતી અને તમામ સેવાઓનો લાભ લીધો હતો। આજે વડોદરા શહેરમાં આવતા વોર્ડ નંબર 1માં અમારા ગામ છાની ખાતે સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારના 10 વાગ્યાથી ખૂબ મોટી સંખ્યામાં માતા બહેનો તથા વડીલોએ ભાગ લીધો છે। એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરીશ અને સતત 5 વાગ્યાના કેમ્પ ચાલુ રહેશે અને અવારનવાર વર્ષ દરમિયાન અમે 3-4 આવા કેમ્પ કરીએ। બ્લડ ડોનેશન કેમ્પ છે, મેડિકલ ચેકઅપ છે, ડેન્ટલ ચેકઅપ છે, વિનામૂલ્યે નંબરના ચશ્માનું વિતરણ છે, અન્ય આવી સેવાઓ અમે કરતા રહીએ છીએ અને હું ખૂબ મારી પ્રજા માટે હંમેશા હું કાર્યરત રહીશ અને સેવા કરતો રહીશ તેવી આશા અપેક્ષા આપું છું। શું કહેશો જે પ્રકારે આજે કયો મેડિકલ કાર્યક્રમ રહ્યો છે? ખાસ આજે સેવા સેતુના કાર્યક્રમમાં આધાર કાર્ડ છે, આધાર કાર્ડમાં સુધારો હોય, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, વયવંદના કાર્ડ છે, 70 વર્ષ ઉપરના અને જે સરકારની બધી યોજનાઓના બધાને લાભ મળે તે હેતુથી આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને બધાનું કામ થાય છે સફળતાપૂર્વક, એ સાથે હું ખુશી વ્યક્ત કરું। ખાસ કરીને નિશિતભાઈ, ઘણા વડીલો એવા હોય છે કે જેમને લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે, એ જ સગવડો તમે અગવડો અહીંયા પૂરી પાડી દીધી। એમની માટે ઉત્તમ સગવડ પૂરી પડે તેની માટે ગરમીના કારણે કુલરનું આયોજન, બધું આયોજન રાખવામાં આવી, બેઠક રાખવામાં આવી છે અને વધુ ઉંમર સિનિયર સિટીઝન હોય એની માટે અમે બેઠકથી સંપૂર્ણ રીતે સારી રીતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તે સફળતાપૂર્વક